નમસ્કાર, જોહાર. અત્યારે હું છું નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આજે ચેતર વસાવા માટે ખૂબ મોટી જંગી સભા થવા જઈ રહી છે. કારણ કે ચેતર વસાવાને ગત થોડા દિવસ પહેલા જ 7 વર્ષની સજા થવા પામી છે, જેને લઈને આજે આદિવાસી સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે અને આદિવાસી સમાજે આહવાન આપ્યું હતું કે નો પોલિટિકલી, ફક્ત આદિવાસી સમાજ અને આગેવાનો એક થઈને આજે શક્તિ પ્રદર્શન કરશે. અને જેની શક્તિ પ્રદર્શનની મારી પાસે તમે જનમેદની જોઈ શકો છો. કેમેરામેનને કહીશ કે જનમેદની બતાવે કે કેટલા લોકો આજે ડેડિયાપાડાના પીટા ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. અહીંયા આદિવાસી આગેવાનો પણ થોડી સમયમાં આવી પહોંચશે. અહીંયા જે રીતે વરસાદનો માહોલ છે, વરસાદ વરસી રહ્યો છે, પણ વરસાદના માહોલમાં પણ લોકોની જનમેદની ચેતર વસાવા માટે ઓછી નથી. આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. સાહેબ, તમે ક્યાંથી આવ્યા? અંકલેશ્વરથી આવ્યો છું. અંકલેશ્વરથી. શું કહું છું ચેતર વસાવા માટે? અંકલેશ્વર એક ચેતરભાઈ વસાવા એક જનનાયક વ્યક્તિ છે, એક યોદ્ધા છે, અને એક યોદ્ધાને ભારતીય જનતા પાર્ટી સરકારે કાવતરા રચીને, જે પોતે કાવતરાખોર છે તે બીજાને કાવતરાખોર સમજીને જેમને આગળ ના આવવામાં, જે આવી ના શકે એ લોકો પોતે આવી શકે, બીજા કોઈ ના આવી શકે, તે હેતુસર ચેતરભાઈ વસાવાને ખોટા કેસો કરી જેલમાં મૂક્યા છે. પરંતુ એ નીડર વ્યક્તિ છે ને એ ડરવાના નથી. જે જ્યારે જેલમાંથી બહાર નીકળશે ત્યારે એની પાસે જનસલાહ ઉભેલો છે, આજે બી છે, ત્યાર પછી બી લેશે, જે ભાજપને લઈને ડૂબી જશે. તમારું નામ સાહેબ? મારું નામ મોહમ્મદ આસિફ શેખ છે. યસ. તમે ચેતર વસાવાના સપોર્ટમાં આજે અહીંયા આવ્યા છો? એમના સપોર્ટમાં આવ્યો છું. હું એમના કામથી પ્રભાવિત થઈને આવ્યો છું. તમારું નામ સાહેબ? આઉબેડ અમારું મહીસાગર જિલ્લાથી આવે છે. મહીસાગર જિલ્લાથી. શું કહેશો ચેતર વસાવા માટે? ચેતર વસાવા જે રીતે અંકલેશ્વરથી મોહમ્મદ સાહેબ આવ્યા છે, તમે ક્યાંથી આવ્યા છો? મહીસાગરથી તમે આવ્યા છો. શું કામ આટલા વરસાદમાં ચેતર વસાવા માટે કેમ આવવું પડ્યું? ચૈતરભાઈ વસાવા આદિવાસીનો એક અવાજ છે, આદિવાસીના મસીવા કહી શકાય. ચારે રાજ્યોમાં આદિવાસી જ્યારે જાગૃત થયા છે ત્યારે ચૈતરભાઈમાં એક પોતાનો અવાજ સમજી લીધો છે અને આદિવાસી સમાજના ન્યાય માટે જ્યારે લડી રહ્યા છે ત્યારે અમે ચૈતરભાઈ માટે જે કંઈ કરવું પડે તે કરવા માટે તૈયાર છીએ. પણ શું કરશો? કાયદાની સામે કોઈનું ચાલતું નથી. ચેતર વસાવાને જે રીતે પાંજરામાં મૂકવામાં આવ્યા છે, જે રીતે સાચી વાત છે, પણ કાયદાનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે. જે રીતે ભાજપ સરકારના પ્રેશરથી આજે કેસ હતો એ જે છેલ્લા 6 મહિનાની મુદત જોઈ શકો છો કે દર મહિને 3-4 મુદત 5 મુદત પડી છે. આટલી ઝડપી તો કોઈ કેસ ચાલતા નથી. જાણે ચેતરભાઈને સજા જ કરવાની એ રીતે સ્પેશિયલ કેસ ચલાવવામાં આવ્યો અને 9 આરોપીઓને 7 વર્ષની સજા કરી દીધી, તાત્કાલિક સજા કરી દીધી. એટલે કે એ એવું માને છે કે ચૈતરભાઈ જેલમાં પૂરી તો બધા ઠંડા પડી જશે. પણ આદિવાસી સમાજ જાગૃત છે, ન્યાયની રીતે પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જશે. સાથે સાથે અમે એટલા જાગૃતિ કરીશું, ધરણા પ્રદર્શન કરીશું, અહિંસક માર્ગે પણ અમે લોક જાગૃતિ કરીને અમે સૌ ચૈતરભાઈને સાથે છીએ. એ લાગણી સરકારને કહીને સરકારથી અમે ડરવાના નથી, મેસેજ આપવા માંગીએ છીએ. સાહેબ, તમારું નામ? આઉબેડ આમોર, મહીસાગર જિલ્લો. મહીસાગર થી આવ્યા છે આપણે. બેન, શું કહેશો ચેતર વસાવા માટે? ચેતર વસાવાના સમર્થનમાં આજે ખૂબ મોટી જનમેદની ભેગી થઈ છે, તમે બી આવ્યા છો. તમારું શું માનવું છે? મારું માનવું એવું છે ફક્ત કે આજે આટલા કેસો, રેપ કેસ છે, આ થાય તે થાય, તો પણ કોઈ સજા એ લોકોને અત્યાર સુધી સંભળાવવામાં નહીં આવી. અને ચૈતરભાઈ જ્યારે સારા નેતા છે, એમને ખબર છે કે અમારી જંગલમાં નહીં ફસાય. બીજેપી વાળાને ખાસ ખબર છે કે આપણા જંગલમાં માણસ ફસે ને, એટલે આવરી રીતે ફસાવવાની કોશિશ કરે છે. એટલે તમે માનો તો છો કે ચેતર વસાવાને ફસાવી દીધા છે, જેલ કરી દેવા છે, એવો કોઈ કિસ્સો તમને ખબર છે કે પોતે આટલી જલ્દી અને આવી રીતે આટલા બધા આરોપીને સજા કરી, એવો કોઈ કિસ્સો ખરો તમારા ધ્યાનમાં? મારી પાસે કોઈ પણ એવો કિસ્સો નહીં. ગુજરાતમાં પહેલી વાર એવું બન્યું છે કે આટલી ટૂંકી સમયમાં બધાને એક જ સરખી સજા આપી છે. બાકી તમે સાંભળો કે ગમે ત્યાં જાઓ છો, રેપ કેસ વાળા ખુલ્લેઆમ ફરે છે, ખૂન વાળા ખુલ્લેઆમ ફરે છે. કોઈ પણ જગ્યા પર એવું મેં નહીં સાંભળ્યું કે બધાને સરખી સજા. અને આ 18 દિવસના બાળકનું શું માગવું? એટલે સરકાર પણ ચૂપ બેઠા છે કે
તો કહું કે આખી કરપ્શન જ એમને ખરીદી લીધેલી છે. હા, મતલબ આ કોઈક ને કોઈક તે ચેતર વસાવાને ફસાવીને સજા કરવામાં આવી છે. આપ જનતા પબ્લિક જાણી ગઈ છે. હા, જાણી ગઈ છે. 100%. બેન, તમારું નામ? નિશાબેન પટેલ, ઝઘડિયા. ઝઘડિયાથી તમે આવ્યા છો. આપણે મહમદભાઈ સાથે વાત કરી, ડામોર સાહેબ સાથે વાત કરી, નિશાબેન પટેલ સાથે વાત કરીને ઘણા એવા અન્ય બીજા પણ છે. આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કે ક્યાંથી આવ્યા છે આપણે પૂછીશું. સાહેબ, ક્યાંથી આવ્યા? અમે પંચમહાલ થી ઘોઘંબા તાલુકા પંચમહાલથી આવ્યા. શાના માટે આજે આવ્યા? અમે ચૈતરભાઈ વસાવાને ખોટા કેસની અંદર જે ફસાવવામાં આવ્યા છે એના માટે આવ્યા. એના માટે તમે આવ્યા છો. હા, શું કહેશો ચેતર વસાવા માટે? ચૈતર વસાવા અમે જો આ સરકાર જો આ છોડવે નહીં હા. ચૈતરભાઈ સાહેબને, હા. તો અમારા સર્વ સમાજના જે સાચા હક માટે લડી રહ્યા છે હા. એના માટે બહુ મોટું આંદોલન કરીશું. મોટું આંદોલન કરશું. સાહેબ, તમે હા? તિલકવાડા તિલકવાડાથી આવ્યા છો. શું કહેશો ચેતર વસાવા? સમર્થનમાં આવ્યા છે. સાહેબ, તમે આવ્યો આપણી સાથે અલગ અલગ જગ્યાના લોકો આવ્યા છે ચેતર વસાવાના સમર્થન માટે. હવે આદિવાસી આગેવાનો આવી રહ્યા છે. હવે થોડીક સમયમાં જ કાર્યક્રમ ચાલુ થશે. આહવાન શું કરવામાં આવે છે આવતા સમયમાં જોતા રહેજો. સંપૂર્ણ અપડેટ માટે જોતા રહો જીજે સિરિયલ, જીઓ ટીવી 4079.